મામલો અત્યારે સામે આવ્યો છે ફરીથી જે અંકલેશ્વર વિડીયોગ્રાફી જેને પેઢી હતી એ બાલાજી એન્ટરપ્રાઇઝ નામની આ જે પેઢી છે એને ફરીથી વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે એ વાત સામે આવી છે એક વ્યક્તિએ કોર્પોરેશન સામે આક્ષેપ પણ કર્યો છે આખો મામલો શું છે ટેન્ડર પ્રક્રિયા વગર કોઈ કામ આપી શકાય નહીં આપ સમજો છો મે મહિનામાં ટેન્ડર થયું છે એવું અધિકારીએ મને વાત કરી છે અને એમાં આ પાર્ટી L1 આવી છે એવી પણ મને માહિતી એણે આપી છે હવે એ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગમાં આવશે ટ્રેનિંગના સંકલનમાં આવશે અને સ્ટેન્ડિંગ નક્કી કરશે કે એને કામ દેવું છે કે નથી અત્યારે હજી કોઈ નિર્ણય અમે કામ આપવાનો કર્યો નથી એવું મને અધિકારી જે કંપની સામે આવા ગંભીર કૌભાંડના આક્ષેપ છે ખુદ મેયરે સ્વીકારી લીધું કે આમાં કૌભાંડ થયું છે બરોબર પણ આ પ્રક્રિયા આ સાંભળો હું સમજી ગયો આપ શું કહેવામાં આ પ્રક્રિયા આ કૌભાંડ તમે જે ગણાવો છો એ થયું છે કાંઈ પણ એની પહેલા આ ટેન્ડર થયું હતું એ પહેલા એને ટેન્ડર ભર્યું છે એમાં બે પાર્ટી આવી હતી એમાં આનો ભાવ ઓછો છે એટલે એ ટેન્ડર એને મળે એના માટે હજી સ્ટેન્ડિંગમાં આવશે અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરશું અમે તો એને મળશે અને હજી એનું કહેવાનું એમ છે કે એનો ભાવ ઓછો છે ટેન્ડર ખુલ્લું એટલે એમાં ઓછો હોય ને મળે ને તમે તો સમજી શકો છો બે ટેન્ડર આવ્યા છે પણ હજી નથી દઈ દીધું આપણે જો મારી વાત સાંભળો હું સંકલનમાં વાત મૂકીશ અને આપણે હજી એને આપી નથી દીધું પણ L1 આવ્યું છે એ હકીકત છે બે પાર્ટીએ ટેન્ડર ભર્યા હતા એમાં આનો L1 માં ઓછો ભાવ છે કોઈ ખોટું થવા નથી દેવાનું કોઈ ખોટું અરે ભાઈ જો આવી માહિતી મારી પાસે નથી હું એમાં તપાસ કરીશ આવી કોઈ વાત છે નહીં હું 100% કહું છું કે એમાં પાર્ટી સંકલનમાં નક્કી કરશું અમે કે આપવું કે નહીં હજી કામ દઈ નથી દીધું પણ મેં જો આ બધું થયું ને એ પેલા ટેન્ડર થયું છે આમ એ પેલા ટેન્ડર થયું છે અને એ ટેન્ડર થયા પછી આ L1 આવ્યા છે એ વાત તમને મળી છે કે ભાઈ L1 એ આવ્યા છે પણ હજી એમ નહીં પણ હજી સમિતિનો રિપોર્ટ નથી આવ્યો જે તપાસ ચાલુ છે હજી તેવું છે અને દઈ દેવાનો નિર્ણય નથી કર્યો એટલું તો સાંભળો મારી ઋષિભાઈ દઈ દેવાનો નિર્ણય નથી થયો હજી યાર સંકલનમાં અમે એ નિયમ મુજબ થયું છે કે નહીં એ હું આપને જાણીને કે ટેન્ડર પ્રક્રિયા જે થવી જોઈએ એ નિયમ મુજબ થઈ છે કે નહીં હું અધિકારી પાસે જાણી લઉં પછી આપને કહું આ તો મે મહિનામાં થયું છે યાર મારા આવવા પહેલા આ ટેન્ડર થયું છે અને આ ભાઈ L1 આવ્યા છે એ વાત મને મળી છે મેં પૂછ્યું અધિકારીઓ મનીષભાઈને ઊંધા ચશ્મા પહેરાવે છે ના એવું ન થઈ શકે હું એને પૂછીશ કે ભાઈ તમે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ નિયમ મુજબ કરી છે કે નહીં અને નિયમ મુજબ નહીં કર્યું તો આપણે રદ કરાવ 100% કરાવશું આપણે પારદર્શક કામ કરવું છે પૈસા પ્રજાનો એક પણ પૈસો ગેરવલે ન જાય એના માટે આપણે અહીંયા છીએ આપણે એક વસ્તુ ખોટી ચલાવી નથી લેવી નિયમ મુજબ નથી ચલાવી લેવું કોઈ સંજોગોમાં ખોટું ચલાવી નથી લેવું મનીષભાઈ અધિકારીઓ નિયમ બનાવે છે નિયમો એવો જ બનાવે કે ફલાણો દીકરો જ આવે સામાન્ય માણસ નો આવે ઓપન ફોર ઓલ માટેની પ્રક્રિયા હોવી જોઈએ રીટેન્ડર થાય ત્યારે સામાન્ય ફોટોગ્રાફર હોય ટેન્ડર થયું મારી વાત સાંભળો ટેન્ડર નિયમ મુજબ થયું છે કે નથી થયું એ હું તપાસ કરી અને વિગતો મગાવી લઉં પછી આપણે મારી વાત સાંભળો એક મિનિટ ઉપર આ હજી એકવાર કહું છું મેં 2 વાર કીધું આ ત્રીજી વાર બોલું છું કે મે મહિનામાં મારા આવવા પહેલા આ ટેન્ડર થયું છે એ વખતે આ કંપની જે તમે નામ આપો છો આ એને ભરેલું હતું અને L1 આવ્યા છે એ મને માહિતી અધિકારીએ આપી છે એને કામ દઈ દીધું નથી હજી સ્ટેન્ડિંગમાં આવશે અને મારી વાત સાંભળો તમે એ સંકલન નક્કી કરશે અરે નહીં આપી મારી વાત સાંભળો પાર્ટી નક્કી કરશે L1 આવ્યો હોય તો શું કરશું L1 આવ્યું એમ નહીં પણ બે ટેન્ડર મારી વાત જો નિયમ મુજબ મારી વાત સાંભળો હું ખાતરીપૂર્વક કહું છું કે જો નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા નહીં થઈ હોય ને તો આપણે રદ બસ 100% ખોટું નથી કરવું આપણે ખોટું કરવું નથી આપણે કોઈ થવા નથી દેવું થઈ શકે પણ નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોય તો
હું મગાવું છું વિગતો અધિકારી પાસે કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે કે નહીં, એમાં હું ઊંડો ઉતરું. બરાબર 100%. એમાં ખોટું કરવું નથી આપણે યાર. બરાબર. અરજી તમે હાથ આપો. નિયમ જ એવો બનાવે કે જેનું ના ના એવું નહીં થવા દે યાર, નહીં થવા. સામાન્ય બિચારો એવું કશું થવા દઈ નહીં આપણે.